અમદાવાદના હજ હાઉસ ખાતે ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર દિવાન સમાજની જનરલ મીટિંગ સફળતાપૂર્વક સંપન્ન. ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર દિવાન સમાજની એક મહત્વપૂર્ણ જનરલ મીટિંગ તારીખ 31 જાન્યુઆરી 2026ના રોજ અમદાવાદ સ્થિત હજ હાઉસ ખાતે કાર્યકારી પ્રમુખ અયુબ શાહ અહેમદ શાહ દિવાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સમાજના અગ્રણી આગેવાનો, ટ્રસ્ટીઓ, પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા, જેના કારણે બેઠકને વિશેષ મહત્વ પ્રાપ્ત થયું હતું. બેઠકની શરૂઆત સમાજના ઉદ્દેશ્યો અને અત્યાર સુધીની કામગીરી અંગે માહિતી રજૂ કરીને કરવામાં આવી. ત્યારબાદ સમાજના બંધારણ મુજબ મહત્વપૂર્ણ નિર્ણય પ્રક્રિયા હાથ ધરવામાં આવી. બેઠક દરમિયાન સર્વાનુમતે સમાજના નવા પ્રમુખ તરીકે A.B. ફકીરની નિમણૂક કરવામાં આવી હતી. સાથે જ સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે જોઈન્ટ પ્રમુખ તરીકે અમિતભાઈની પણ સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી. બંને નેતાઓની નિમણૂક બાદ હાજર સભ્યો દ્વારા તેમનો આત્મીય અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ બેઠકમાં સમાજના વહીવટી મુદ્દાઓ, સંગઠનનું પુનર્ગઠન, સભ્ય સંખ્યા વધારવા, યુવાનોને સમાજ સાથે જોડવા તેમજ શિક્ષણ, રોજગાર અને સામાજિક કલ્યાણના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ વકફ બોર્ડ હસ્તકની સમાજની મિલકતો અંગે કાનૂની પ્રક્રિયા અને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન આગેવાનો દ્વારા સમાજના હિતમાં એકતા, પારદર્શિતા અને સંયુક્ત પ્રયત્નોની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. નવા પ્રમુખ A.B. ફકીરે પોતાના સંબોધનમાં સમાજના સર્વાંગી વિકાસ, ન્યાય, સંગત હકોની રક્ષા અને સંગઠનને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જ્યારે જોઈન્ટ પ્રમુખ અમિતભાઈએ સૌના સહકારથી સમાજને નવી દિશામાં આગળ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અંતમાં કાર્યકારી પ્રમુખ અયુબ શાહ દિવાને બેઠકમાં ઉપસ્થિત તમામ આગેવાનો અને સભ્યોનો આભાર વ્યક્ત કરી સમાજના વિકાસ માટે સૌને એકજૂથ રહેવા અપીલ કરી હતી. બેઠક સકારાત્મક માહોલમાં પૂર્ણ થઈ હતી અને સમાજના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.